ચાંદોદના ઐતિહાસિક ઘાટો પર પાણીની પાટો ખુલ્લી પડી સરદાર સરોવર ડેમમાંથી પાણીની આવકમાં ઘટાડો અને ઉપરવાસમાં વરસાદ ખેંચાતા દક્ષિણ પ્રયાગ તીર્થધામની દયનીય સ્થિતિ સર્જાવા પામી છે। એક તરફ મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને વરસી રહ્યા હોવાના અહેવાલો છે, તો બીજી તરફ વડોદરા જિલ્લાના પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાણોદ ખાતેથી વહેતી પતિત પાવનમાં નર્મદા નદી ચોમાસાની મોસમમાં પણ હજુ સૂકી ભટ્ટ ભાસી રહી છે। વરસાદના અભાવ અને સરદાર સરોવર બંધમાંથી પાણીની આવકમાં કરાયેલા ઘટાડાના કારણે નદીનું રૌદ્ર સ્વરૂપ ગાયબ થઈ ગયું છે, જેના કારણે સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર લગભગ 10 દિવસ પહેલા છોટાઉદેપુર જિલ્લામાં સારો વરસાદ નોંધાયો હતો, જેના પરિણામે ઉચ્ચ અને ઓરસંગ નદીઓનું પાણી નર્મદામાં ભળતા આ સિઝનમાં પ્રથમવાર નર્મદામાં નવા નીર આવ્યા હતા। આ નવા નીરના આગમનથી પંથકવાસીઓમાં અને તીર્થ ક્ષેત્રના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। જો કે આ ખુશી લાંબી ચાલી નહીં। ઉપરવાસમાં વરસાદ ખેંચાતા નર્મદામાં આવેલા નવા નીર ફરી ઓસરી ગયા છે। ઉપરાંત સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડાતા પાણીની આવકમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે। આ બેવડા કારણોસર તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે હવે નર્મદા નદી હાલ માત્ર એક પાતળા સર્પકારે વહેતી નજરે પડી રહી છે। નદીમાં પાણીનું સ્તર ચિંતાજનક રીતે નીચે ઉતરી જવાના કારણે ચાંદોદમાં ઐતિહાસિક ઘાટોની નજીક પાણીમાં ડૂબેલી રહેતી પથ્થરોની પાટો અને રેતીના બેટ બહાર નીકળી આવ્યા છે, જે નદીની દયનીય સ્થિતિ સ્પષ્ટ કરી રહ્યા છે। નર્મદા નદીના મુખ્ય જળ પ્રવાહમાં નોંધપાત્ર ઘટાડો થવાના કારણે ચાંદોદ ખાતે રોજબરોજ પધારતા હજારો શ્રદ્ધાળુઓ અને પર્યટકો નિરાશ થઈ રહ્યા છે। વધુમાં નર્મદાજીના મુખ્ય જળ પ્રવાહ પર પોતાની નાવડી હંકારીને પરિવારનું ગુજરાન ચલાવતા નાવિક શ્રમજીવીઓ પર આર્થિક સંકળામણ આવી પડી છે। નદીમાં પાણી ઓછું હોવાથી હોડીઓ ચલાવવી મુશ્કેલ બની છે, જેના કારણે તેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે। ચોમાસાની મોસમ હોવા છતાં નર્મદા નદીના આવા જળ સંકટને લઈને તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। આજે દક્ષિણ પ્રયાગની ચાણોદમાં છે આપણે, તો અહીંયા નર્મદાજીનો જે પ્રવાહ છે એ અષાઢ મહિનામાં ઘણો ઓછો છે। પ્રતિવર્ષની જેમ આ વર્ષે વરસાદ ઘણો ઓછો હોવાથી જે નર્મદાજીનું જળસ્તર છે તે અષાઢ મહિનામાં પણ ઘણું ઓછું છે। આજે 19/7/2026 છે। આજના જ દિવસે આજથી 13 વર્ષ પહેલાં 19/7/2013ના દિવસે અત્યારે જે નર્મદાજીની સપાટી છે તેના કરતાં પાણી 30 થી 35 ફૂટ વધારે હતું, ઉપર હતું। તો નર્મદાજીનું જે મહત્ત્વ છે, નર્મદાજીની જે શોભા છે એ તેમના પાણીથી છે, તો પાણીનો જે પ્રવાહ છે એ વધતો રહે, તો જેથી નર્મદાજીના કિનારે આવતા શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ તેમજ નાવિક શ્રમજીવી મંડળની જે લાગણી છે તે ન ડૂબાય। મારી ડેમના પ્રશાસનને અને ગવર્મેન્ટને પ્રાર્થના છે, વિનંતી છે કે નર્મદાજીનું જે પાણીનું સ્તર છે તે વધે, જેથી યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓને આનંદની લાગણી અનુભવાય। ચાણોદ એ દક્ષિણ પ્રયાગ તીર્થ છે। અત્યારે તમે જોઈ રહ્યા છો નર્મદાજી ચોમાસું જે ભરપૂર ચોમાસું ચાલી રહ્યું છતાં પણ નર્મદાજી નદીનો પ્રવાહ એકદમ ઓછો થઈ ગયો છે। આ જોઈને આવનાર ભક્તજનો, શ્રદ્ધાળુઓ કે જેઓ સ્નાન માટે, સાદાદી કરવા માટે આવતા હોય છે, એમને ઘણું જ દુઃખ થાય છે। ચાણોદ એ દક્ષિણ પ્રયાગ તીર્થ છે। અહીંયા નાવિક શ્રમજીવી નાવડી જેઓ હોડીવાળા છે એ લોકો તથા ગામના બ્રાહ્મણો અને આખું ગામ જે નર્મદાજીની ઉપર આધારિત છે। આ પ્રવાહ જોઈ અને દરેક શ્રદ્ધાળુઓને દુઃખ થાય છે। તો અમારી પ્રશાસનને એટલી જ વિનંતી છે કે આ ચોમાસામાં પણ નર્મદાજીનો પ્રવાહ ચાલુ રહે, એટલું પાણી છોડવામાં આવે। અમે ભગવાન ઇન્દ્રને પણ પ્રાર્થના કરીએ છીએ કે ઢોર ઢાંખરને કારણે પણ થોડો વરસાદ પડે, ભગવાનની મહેરબાની થાય તો દરેક માણસને આનંદ થાય। એટલે આ નર્મદાજીનો પ્રવાહ ચોમાસામાં આ જોઈને દરેક શ્રદ્ધાળુને દુઃખ થાય છે।